હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વર્લ્ડ સ્ટોરીમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું રાજકુમારી મુમલની વાર્તા। એક સમયે જેસલમેરના લોદ્રવા ગામમાં રાજા નંદની પ્યારી દીકરી રૂપના અંબાર જેવી રાજકુમારી મુમલ રહેતી હતી। મુમલ એટલી સુંદર હતી કે તેની સુંદરતાની વાતો દૂર દૂર સુધી ફેલાયેલી હતી। તેનો મહેલ એટલો સુંદર હતો કે સ્વર્ગ પણ તેની સામે ઝાંખું લાગતું હતું। મહેલની આસપાસ એક સુંદર બગીચો હતો જેમાં રંગબેરંગી ફૂલો ખીલતા હતા અને તેની સુંદરતામાં વધારો કરતા હતા। મુમલની બહેનો, જેનું નામ સુમલ અને ચોહલી હતું, તેઓ પણ તેની સાથે જ રહેતી હતી। લોદ્રવામાં એક જાદુઈ નદી હતી જેના કિનારે મુમલ તેની સહેલીઓ સાથે સમય પસાર કરતી હતી। આ નદીમાં એક જાદુઈ અરીસો હતો જેમાં જે કોઈ પોતાનો ચહેરો જુએ તે પોતાની અંદરની સાચી સુંદરતાને જોઈ શકતો હતો। મુમલ નિયમિત રીતે આ નદી પાસે જતી હતી। તે જ સમયે અમરકોટના રાજકુમાર મહેન્દ્ર, જે ખૂબ જ બહાદુર અને સુંદર હતા, શિકાર કરવા માટે નીકળ્યા હતા। રસ્તામાં તે એક બ્રાહ્મણના મહેમાન બન્યા જેણે મહેન્દ્રને મુમલની સુંદરતા વિશે જણાવ્યું। મહેન્દ્ર મુમલની સુંદરતાની વાતો સાંભળીને એટલા આકર્ષાયા કે તેણે મુમલને મળવાનું નક્કી કર્યું। મહેન્દ્રએ પોતાની ઊંટણીને તાલીમ આપવાનું શરૂ કર્યું, જેનું નામ ઉડન ખટોલા હતું, જેથી તે એક જ રાતમાં અમરકોટથી લોદ્રવા સુધીનું અંતર કાપી શકે। એક રાત્રે મહેન્દ્ર ઉડન ખટોલા ઉપર સવાર થઈને લોદ્રવા પહોંચ્યા। નદી કિનારે તેણે મુમલને જોઈ અને તેની સુંદરતા જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા। મુમલે પણ મહેન્દ્રને જોયા અને તે પણ તેના પ્રેમમાં પડી ગઈ। મહેન્દ્ર નિયમિત રીતે રાત્રે લોદ્રવા આવવા લાગ્યા અને બંને પ્રેમમાં પડ્યા, પરંતુ તેમના પ્રેમના માર્ગમાં એક મોટી મુશ્કેલી આવી। એક રાત્રે મુમલની બહેન સુમલે મહેન્દ્રના કપડાં પહેરીને મહેલમાં મુમલ પાસે આરામ કર્યો। જ્યારે મહેન્દ્ર રાત્રે લોદ્રવા પહોંચ્યા ત્યારે તેમણે સુમલને પોતાના કપડામાં જોઈ અને તેમને લાગ્યું કે મુમલે કોઈ બીજા સાથે સંબંધ બાંધ્યો છે। તેથી તે ગુસ્સામાં આવી અને દુઃખી થઈને મહેન્દ્રએ ત્યાંથી પાછા ફરવાનું નક્કી કર્યું અને ક્યારેય પાછા ન ફરવાનો નિર્ણય લીધો। બીજી બાજુ મુમલ મહેન્દ્રની રાહ જોતી રહી, પરંતુ તે ન આવ્યા। આખરે મહેન્દ્રના પાછા ન આવવાનું કારણ ખબર પડી। મુમલે મહેન્દ્રને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહેન્દ્રએ તેની વાત સાંભળી નહીં। મુમલ મહેન્દ્રના વિરહમાં પીડાવા લાગી। એક દિવસ મુમલે મહેન્દ્રને સંદેશ મોકલ્યો કે તે તેની રાહ જોઈ રહી છે। આખરે મહેન્દ્રએ મુમલને મળવા માટે નીકળ્યા, પરંતુ રસ્તામાં તેનું ઊંટ અચાનક પહાડ ઉપરથી પડી ગયું અને ઊંટ સાથે મહેન્દ્રનું પણ મૃત્યુ થયું। આ ઘટનાથી મુમલને ઊંડો આઘાત લાગ્યો અને તે મહેન્દ્રના મૃત્યુની ખબર સાંભળીને એટલી દુઃખી થઈ ગઈ કે તે મહેન્દ્રના વિરહમાં જ આત્મહત્યા કરી બેઠી। આમ રાજકુમારી મુમલ અને રાજકુમાર મહેન્દ્રની પ્રેમકથાનો અંત કરુણ છે, પરંતુ તેમની પ્રેમકથા આજે પણ રાજસ્થાની લોકકથાઓમાં જીવંત છે અને લોકોના હૃદયમાં પ્રેમ અને વિરહની ભાવનાઓને ઉજાગર કરે છે। તો અહીં આ વાર્તા રાજકુમારી મુમલની વાર્તા પૂર્ણ થાય છે।